વલસાડના ઉમરગામ તાલુકાના ભીલાડ ગ્રામ પંચાયત ખાતે તાલુકાના સરપંચ સંઘના પ્રમુખ લાલાભાઈ નાયકના અધ્યક્ષતામાં સરપંચ સંઘની બેઠક યોજાઈ હતી। પંથકની 52 ગ્રામ પંચાયતની 22 ગ્રામ પંચાયતની વહીવટદાર હેઠળ રહેતા 30 ગ્રામ પંચાયત સરપંચોમાંથી 95% સરપંચો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક અંતર્ગત ઉપસ્થિત સરપંચોનું સરપંચ સંઘના પ્રમુખ લાલાભાઈ નાયક દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। પંથકના ગામોના વિકાસ સાથે મહત્વની ચર્ચા પણ કરવામાં આવી હતી। મામલતદાર કચેરીને લગતા પ્રશ્નોમાં રેશન કાર્ડ સુધારા વધારા, એન્ટ્રીઓમાં પડતી તકલીફ અંગે મામલતદારને મળીને રજૂઆત કરવામાં આવી હતી। આ બેઠકમાં વિજય પાટકર, પ્રભુ ઠાકરિયા, સુરેન્દ્ર ટંડેલ સહિતની મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। ઉમરગામ તાલુકા સરપંચ એસોસિએશનની મીટિંગ મળેલી, એના અંદર વિકાસના કામોની ચર્ચા થયેલી। મામલતદાર કચેરીના અંદર રેશનિંગ કાર્ડ સુધારા વધારાની એન્ટ્રી કરવાના અંદર જે કંઈ તકલીફો પડતી હોય એના વિશે ચર્ચા થયેલી। મનરેગા એના અંદર જે પેમેન્ટ જમા થાય છે એના અંદર કંઈ જે સરપંચોને જે બી કામના અંદર મુશ્કેલી પડતી હોય તો એના વિશે બી વિસ્તૃત માહિતી લઈ અને જ્યાં રજૂઆત કરવા જેવી હોય તો એના વિશે રજૂઆત કરવી। અને આવાસના અંદર જે વિકાસના કામો ચાલી રહ્યા છે તો જે હપ્તા જમા થાય છે એના વિશે બી ટીડીઓ સાહેબ સાથે ચર્ચા સંકલનમાં રહી અને એ બી વાસ્તુ કરી અને પ્રોપરલી સરપંચ જે ગામનો વિકાસ કરવાનો છે એના અંદર સંયુક્ત સંકલનમાં રહી અને દરેક એકબીજાનો સાથ અને સહકાર મળે અને એવી રીતે કામ કરવા માટે આજે તમામ સરપંચશ્રીઓ ભેગા થઈ અને આજે વિકાસની ચર્ચા કરી।